નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? મજામાં ને? હવે આપણે એક્ઝામ તો પૂરી થઈ ગઈ છે, એટલે હવે વળી પાછા રેગ્યુલર જે સમય આવે છે કે વિડીયો જોવાનો અને રોજે રોજનું થોડું ઘણું કરવાનું, એવી રીતે આપણો હવે નિત્યક્રમ ચાલુ અને બાકીના સમય માટે આટા મારવાના. બરાબર ને? તો હવે આપણે ચોથો પાઠ એ અધૂરો હતો, આપણે થોડું ઘણું એમાં ચલાવ્યું હતું કે છેલ્લે આપણે એ સમજી ગયા હતા કે શાસ્ત્રીજીનું જીવન કેવું હતું, કે શાસ્ત્રીજીનો જન્મ એક સામાન્ય પરિવારની અંદર થયેલો હતો, 5 ચોથાની અંદર, અને એમનું પાલન પોષણ પણ સામાન્ય પરિવારની અંદર થયેલું હતું. અને જ્યારે એ પોતે એ પ્રધાનમંત્રી જેવા સર્વશ્રેષ્ઠ પદ ઉપર આવે છે તો ત્યારે પણ પોતાનું જીવન તો એ સામાન્ય જ રાખે છે, એમાં કોઈ જાતનો ફેરફાર રાખતા નથી. એ એના વ્યક્તિત્વની સૌથી મોટી વિશેષતા છે. અને ત્યાર પછી એ પોતે જે ગાંધીજી જે આદર્શોને અનુસરીને જેવી રીતે જીવન જીવતા હતા એવી રીતે પોતે જીવન જીવવાનો પ્રયત્ન કરે છે. અને ભગવાનદાસ, ડૉક્ટર ભગવાનદાસ અને ગાંધીજી આ બંનેથી પોતે એટલા બધા પ્રભાવિત થયેલા હતા કે 1921ની અંદર એમને પોતાનો અભ્યાસ પણ છોડી દીધેલો હતો. અને ત્યાર પછી એ પોતે આંદોલનની અંદર જોડાયેલા હતા. અને આ બંનેના જીવનના જે આદર્શો હતા એ આદર્શોને આધારે પોતે એનું એવું જીવન જીવતા હતા. અને ત્યાર પછી જેમ બાઇબલની યુક્તિ છે કે વિનમ્ર હી પૃથ્વી કે વારિસ હોંગે, એ ઉક્તિને જે લાલ બહાદુર શાસ્ત્રીજી છે એ પોતે પોતાના જીવનની અંદર બરાબર રીતે ઉતારી અને એને અનુસરીને એવી જ રીતે પોતે જીવન જીવે છે. કે શાસ્ત્રીજીનું જીવન ચરિત્ર કેવું હતું, એની વાણી છે અને એનું વ્યક્તિત્વ છે, એનું વર્તન છે, એ એકદમ વાણી એની મધુર હતી અને વિનમ્ર વાણી હતી કે જેથી કરીને દેશના બધા જ લોકો એને ચાહતા હતા. કોઈ પણ વ્યક્તિએ કોઈ કાર્ય એને સોંપેલું હોય, કોઈ કાર્ય કરતા હોય તો દરેક બાબતની અંદર એની વિનમ્રતા જ હોય. ક્યારે પણ એ કોઈ દિવસ કોઈ સાથે ઊંચા અવાજે બોલતા નહીં અને હંમેશને માટે એ કાર્ય જ કરતા રહેતા. એટલા માટે શાસ્ત્રીજી છે એને આટલી બધી દેશના લોકોમાંથી પ્રશંસા મળી હશે. ત્યાર પછી આપણે આગળ જોઈએ. शास्त्री ने हमारे देश के स्वतंत्र संग्राम में तब प्रवेश किया था जब वे स्कूल में विद्यार्थी थे और उस समय उनकी उम्र 17 वर्ष की थी. એટલે કે છે કે શાસ્ત્રીજી છે એને નાનપણથી જ સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર ભાગ લીધેલો હતો. અને જ્યારે એ સ્કૂલની અંદર ભણતા હતા, અભ્યાસ કરતા હતા તો ત્યારે એમની ઉંમર 17 વર્ષની હતી. એટલે એ પોતે લગભગ 12મું ભણતા હોય, 11મું કે 12મું ભણતા હોય એટલી એની ઉંમર હતી. એ સમયે એમને સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર ભાગ લીધેલો હતો અને અભ્યાસ છોડી અને એ આંદોલનની અંદર એ પોતે જોડાયેલા હતા. गांधी जी के आह्वान पर वे स्कूल छोड़कर बाहर आ गए थे. इसके बाद काशी विद्यापीठ में उन्होंने अपनी शिक्षा पूरी की थी. એટલે કહે છે કે ગાંધીજીથી એ પોતે એટલા બધા પ્રભાવિત થયેલા હતા, ગાંધીજીને એટલા બધા ગમતા હતા કે પોતે પોતાનો અધૂરો અભ્યાસ છોડી અને એ પોતે જ્યારે આંદોલન થાય છે એટલે સ્કૂલમાંથી બહાર નીકળી જાય છે અને આંદોલનની અંદર પોતે જોડાય છે. અને ત્યાર પછી એ થોડો સમય જાય છે, આંદોલન પૂરું થાય છે તો ત્યાર પછી પોતાનો જે અધૂરો અભ્યાસ છે એ કાશી વિદ્યાપીઠની અંદર એ પોતે પૂરો કરે છે. उनका मन हमेशा देश की आज़ादी और सामाजिक कार्यों की ओर लगा रहा. એટલે કે છે કે એનું મન છે એ હંમેશને માટે કે દેશ માટે પોતાને કંઈક કરવું છે, સમાજના લોકોને સુખી કરવું છે, એના માટે જ એનું મન છે એ હંમેશને માટે વિચાર કર્યા જ કરે છે કે હું કેવી રીતે સમાજના લોકોને સહાય કરી શકું, કેવી રીતે દેશની સેવા કરી શકું, કે દેશને આઝાદી અપાવી શકું, એ જ બાબતમાં પોતે વિચાર કરતા હોય છે.
परिणाम यह हुआ कि सन 1926 में वे लोक सेवा मंडल में शामिल हो गए, जिसके वे जीवन भर सदस्य रहे। ने ત્યાર પછી એને એમ થાય છે કે કેવી રીતે હું સેવા કરી શકું, એટલે પોતે લોક સેવા મંડળ નામનું એવું એક મંડળ છે એની અંદર પોતે સામેલ થાય છે અને જીવનભર એની અંદર એક સદસ્ય તરીકે રહે છે। इसमें शामिल होने के बाद से शास्त्री जी ने गांधी जी के विचारों के अनुरूप अछूतोद्धार के काम में अपने आप को लगाया। અને ત્યાર પછી શાસ્ત્રીજી છે એ લોક સેવા મંડળની અંદર સામેલ થાય છે અને ત્યાર પછી ગાંધીજીના જે વિચારો છે અને ત્યાર પછી જે ગાંધીજી છે એ અછૂતોદ્ધારનો કાર્યક્રમ ચલાવતા હતા, એ કાર્યક્રમની અંદર પણ પોતે ભાગ લે છે। એટલે કહે છે કે અછૂતોનો ઉદ્ધાર કરવો, જે ગરીબ લોકો છે એનો ઉદ્ધાર કરવા માટે એ પોતે હંમેશા માટે વિચાર કરતા હતા। ગાંધીજી પણ એ આદર્શનો એ કાર્યક્રમ ચલાવતા હતા અને શાસ્ત્રીજી છે એ પણ એની અંદર જોડાઈ જાય છે અને ગાંધીજીના વિચારોને અનુલક્ષીને પોતે જીવન જીવે છે। यहाँ से शास्त्री जी के जीवन का एक नया अध्याय प्रारंभ हो गया। એટલે અહીંથી હવે એનો અભ્યાસ પૂરો થઈ ગયો છે અને હવે એના જીવનની એક નવી રાહ શરૂઆત થાય છે। सन 1930 में जब नमक कानून तोड़ो आंदोलन शुरू हुआ तो शास्त्री जी ने उसमें भाग लिया, जिसके परिणाम स्वरूप उन्हें जेल जाना पड़ा। એટલે કે છે કે 1930 ની અંદર કે જે નમક કાનૂન તોડો આંદોલનની શરૂઆત થઈ તો એમાં પણ શાસ્ત્રીજીએ બરાબર રીતે ભાગ લીધેલો હતો। એટલે એમને બરાબર રીતે ભાગ લીધો હતો, એટલા જ માટે એને गिरफ्तार કરવામાં આવેલા હતા અને એને જેલમાં નાખવામાં આવેલા હતા। यहाँ से शास्त्री जी की जेल यात्रा की जो शुरुआत हुई तो वह सन 1942 के भारत छोड़ो आंदोलन तक निरंतर चलती रही। એટલે કે છે કે આ નમક કાનૂન તોડો આંદોલનની અંદર એમને ભાગ લીધેલો હતો, એના કારણે એને જેલમાં જવું પડેલું હતું 1930 ની અંદર અને ત્યારથી 1942 સુધીની એની જે જેલ યાત્રા છે, જીવનની જેલ યાત્રાની એ શરૂઆત થાય છે। આ 12 વર્ષની અંદર એ પોતે ઘણી બધી વખત 3 વખત એ પોતે જેલમાં જાય છે। અને 1945 ની અંદર એમને ભારત છોડો આંદોલન છે એની અંદર ભાગ લીધો, એના કારણે પણ એને જેલમાં જવું પડેલું હતું। इन 12 वर्षों के दौरान वे 7 बार जेल गए। એટલે કે છે કે આ 12 વર્ષની અંદર એ પોતે 7 વખત જેલની અંદર ગયેલા હતા। એટલે કે છે કે આપણે વિચાર કરીએ કે 12 વર્ષની અંદર એક વાર ગયા, વળી છૂટી ગયા, વળી બીજી વાર ગયા, વળી છૂટી ગયા, એવી રીતે પોતે 7 વખત જેલ જાય છે। તો આપણે વિચાર કરીએ કે દેશને આઝાદી અપાવવામાં આ એક મહાપુરુષનો કેટલી બધી જિજ્ઞાસા વૃત્તિ હશે, લોકો પ્રત્યેને કેટલી લાગણી હશે કે પોતાનું પોતે વિચારતા નથી પણ સમાજના લોકોનું વિચાર રહે છે કે સમાજના લોકો કેવી રીતે સુખી થાય અને કેવી રીતે આ ગુલામીમાંથી મુક્ત થાય, એ માટે જ પોતે હંમેશા માટે પ્રયત્ન કરે છે। इससे यह अंदाजा लगाया जा सकता है कि उनमें अंदर देश की आज़ादी के लिए कितनी बड़ी ललक थी। એટલે કે છે કે એનાથી જ આપણે એટલો અંદાજ લગાવી શકીએ કે દેશને આઝાદી અપાવવા માટે આ મહાપુરુષ છે એને કેટલી બધી જિજ્ઞાસા વૃત્તિ હશે કે મારા દેશના લોકોને હું કેવી રીતે સુખી કરી શકું, તો એના માટે જ પોતે ખૂબ જ પ્રયત્ન કરે છે। दूसरी जेल यात्रा उन्हें सन 1932 में किसान आंदोलन में भाग लेने के लिए करनी पड़ी। એટલે કે છે કે પહેલી જેલ યાત્રા છે એ નમક કાનૂન તોડો આંદોલનની માટે એને કરવી પડી। બીજી જેલ યાત્રા એને 1932 ની અંદર તે કિસાન આંદોલનની અંદર એમને ભાગ લીધો, એના કારણે પણ એને જેલમાં જવું પડેલું। सन 1942 की उनकी जेल यात्रा 3 वर्ष की थी, जो सबसे लंबी जेल यात्रा थी। એટલે કે છે કે 1942 ની અંદર જે ભારત છોડો આંદોલનની અંદર પણ એમને ભાગ લીધેલો હતો, એના કારણે એને 3 વર્ષ સુધી જેલમાં રહેવું પડેલું હતું। આ જેલ યાત્રા છે એની સૌથી લાંબી જેલ યાત્રા હતી।
કે જેના કારણે એને આ લાંબા સમય સુધી જેલમાં રહેવું પડેલું હતું. પેલી જે 6 જેલ યાત્રા હતી એમાં તો એ પોતે જતા થોડો સમય રહેતા અને પાછા એ છૂટી જતા. અને આ 1942ની જે ભારત છોડો આંદોલનની જેલ યાત્રા છે એ તો સૌથી મોટી હતી. इस दौरान शास्त्री जी जहाँ एक और गांधी जी द्वारा बताए गए रचनात्मक कार्यों में लगे हुए थे, वहीं दूसरी और पदाधिकारी के रूप में जन सेवा के कार्यों में भी लगे रहे. એટલે કે છે કે એક બાજુ એને ગાંધીજીએ જે કાર્યો સોંપેલા હતા કે અછૂતોદ્ધારનો કાર્યક્રમ હતો એની અંદર પણ એ પોતે ભાગ લેતા હતા. ત્યાર પછી સામાજિક કાર્યોની અંદર એ પોતે ભાગ લેતા હતા અને ત્યાર પછી એ પોતે સમાજના લોકોને કેવી રીતે સુખી કરવા કિસાન આંદોલનની અંદર પોતે એક પદાધિકારી તરીકે એની ફરજ બજાવતા હતા. તો કહે છે કે એક બાજુ એને ગાંધીજીના રચનાત્મક કાર્યોની અંદર ભાગ લેવાનો હતો, એ કાર્યો કરવાના હતા. એ સિવાયના બીજા ઘણા બધા લોકો છે એ લોકોને સુખી કરવા માટે એનું પદ પણ પોતે સંભાળતા હતા. એટલે કહે છે કે દરેક ક્ષેત્રની અંદર પોતે ભાગ લેતા હતા. सन 1935 में वे संयुक्त प्रांतीय कमेटी कांग्रेस कमेटी के सचिव बनाए गए. इस पद पर वे 1938 तक रहे. એટલે કે છે કે સંયુક્ત કોંગ્રેસ પ્રાંતીય કમિટીના એમને એક સદસ્ય બનાવવામાં આવ્યા અને ત્યાર પછી એમાં 35 થી 38 સુધી એ 3 વર્ષ સુધી એને પોતે એનું પદ સંભાળેલું હતું. એ અધ્યક્ષ તરીકે એમાં રહ્યા હતા. किसानों के प्रति उनके मन में विशेष लगाव था, इसलिए उनको सन 1936 में किसानों की दशा का अध्ययन करने वाली एक कमेटी का अध्यक्ष बनाया गया. એટલે કે છે કે ખેડૂતો પ્રત્યે પણ એને ખૂબ જ લાગણી હતી. એટલા માટે એ ખેડૂતોની જે એક કમિટી હતી તો કે છે એ કમિટીના એક અધ્યક્ષ પણ શાસ્ત્રીજીને જ બનાવવામાં આવેલા હતા. જો શાસ્ત્રીજી છે એ કેટલી જગ્યાએ પોતે ભાગ ભજવે છે. એક બાજુ તે પોતે ગાંધીજીના જે રચનાત્મક કાર્યો હતા એને બી કાર્યો પણ પોતે કરતા હતા. ત્યાર પછી એ જુદા જુદા જે લોકો છે કે ગરીબ લોકો છે એનો ઉદ્ધાર કરવા માટે પણ પોતે એ કાર્યરત રહેતા હતા. ત્યાર પછી ખેડૂતો પ્રત્યે પણ એને લાગણી હતી એટલે ખેડૂતોનો ઉદ્ધાર કરવા માટે પણ પોતે જે કાર્ય કરી રહ્યા હતા તો કહે છે કે એમાં ખેડૂતોએ એને પોતાના એક અધ્યક્ષ પદ આપેલું હતું. पूरी लगन के साथ काम करके उन्होंने अपनी रिपोर्ट प्रस्तुत की जिसमें जिम्मेदारी उन्मूलन पर विशेष जोर दिया. એટલે કહે છે કે પોતે પોતાની પૂરી શ્રદ્ધાથી પોતે કામ કરેલું હતું. તો કહે છે કે ખેડૂતોની એક કમિટી બનાવેલી હતી અને એમાં એક પોતે રિપોર્ટ તૈયાર કરેલો અને એ રિપોર્ટની અંદર કે લખેલું હતું કે જિમ્મેદારી ઉન્મૂલન પર જોર દિયા ગયા. એટલે કહે છે કે જે વ્યક્તિને જે જવાબદારી સોંપવામાં આવે તો એ જવાબદારીનું પોતે સંપૂર્ણપણે પાલન કરે એના ઉપર અને ચોક્કસ સચોટ રીતે પાલન કરે એ વિશે એને માહિતી આપવામાં આવેલી હતી. इसके बाद के 6 वर्षों तक वे इलाहाबाद की नगर पालिका से किसी न किसी रूप में जुड़े रहे. એટલે કે છે કે ત્યાર પછી એ પોતે ઇલાહાબાદની અંદર 6 વર્ષ સુધી એ પોતે નગરપાલિકા સાથે જોડાઈને રહ્યા કે જેથી કરીને એને કંઈક નગરપાલિકાની અંદર સુધારા વધારા કરવાના હોય તો અને એની જે બધી જ માહિતી છે એની એને ખબર પડે એટલા માટે 6 વર્ષ સુધી એ પોતે નગરપાલિકા સાથે જોડાય છે. मैं समझता हूँ कि इस अनुभव ने भी शास्त्री जी के व्यक्तित्व और चिंतन को नागरिकों की समस्याओं से निकट से परिचय कराया. એટલે કહે છે કે એની પાસે ગ્રામ્ય જીવનનો તો બહોળો અનુભવ હતો અને ત્યાર પછી જે આ નગરપાલિકાનું જે જીવન છે કે લોકોને શું સમસ્યા છે, લોકો કેવી રીતે જીવે છે અને એની શું સમસ્યાઓ છે, એની શું મુશ્કેલીઓ છે એ બધાની એ પોતે માહિતી મેળવી લે છે, એનાથી પોતે પરિચિત થાય છે. એટલા જ માટે પોતે 6 વર્ષ સુધી નગરપાલિકા સાથે જોડાય છે. ટૂંકમાં શહેરી વાતાવરણની એને ખબર પડે છે. ઉનકે પાસ ગ્રામીણ જીવન કા અનુભવ થા. એટલે કે છે કે ગામડામાં એમનો ઉછેર થયેલો હતો
એટલે ગ્રામ્ય જીવનની તો એને પરિચય હતો જ, પણ શહેરી જીવનનો પરિચય ન હતો. એટલા માટે ઇલાહાબાદની અંદર પોતે 6 વર્ષ સુધી એ જોડાય છે નગરપાલિકા સાથે, અને શહેરી લોકોની શું મુશ્કેલીઓ છે, શું સમસ્યાઓ છે એના વિશેથી પોતે માહિતગાર થાય છે. अब इसके साथ ही इलाहाबाद नगर पालिका ने जन सेवा का भी अनुभव जोड़ दिया था. એટલે કે છે કે એની સાથે સાથે કે લોકોની જે સેવાનો જે અનુભવ છે એ પણ એની સાથે જોડાઈ જાય છે, કારણ કે ગ્રામ્ય જીવનનો એનો અનુભવ હતો અને શહેરી જીવનનો પણ એને અનુભવ થઈ ગયો કે લોકોની શું સમસ્યા છે, લોકોની સેવા કેવી રીતે કરી શકાય એનો પણ અનુભવ એને થઈ ગયો. એટલે બંનેનો અનુભવ એની પાસે છે. लोकतंत्र की इस आधारभूत इकाई में कार्य करने के कारण वे देश की छोटी छोटी समस्याओं और उनके निराकरण की व्यवहारिक प्रक्रिया से अच्छी तरह परिचित हो गए थे. એટલે કે છે કે લોકતંત્રની કે લોકોની આ જે નાની નાની એવી મુશ્કેલીઓ છે એનાથી એ પોતે માહિતગાર થાય છે અને એ મુશ્કેલીઓનું નિરાકરણ કેવી રીતે લાવી શકું એના વિશે એ પોતે પરિચિત થાય છે અને એનું સોલ્યુશન કેવી રીતે લાવી શકું એ બાબતે પોતે વિચાર કરે છે અને એની મુશ્કેલી ટાળી શકે છે. એટલે કહે છે કે નિરાકરણ લાવી અને લોકોને શું સમસ્યાઓ છે, શું મુશ્કેલીઓ છે એની એ પોતે એનાથી પોતે માહિતી મેળવે છે અને ત્યાર પછી એનું નિરાકરણ લાવે છે. कार्य के प्रति निष्ठा और मेहनत करने की अदम्य क्षमता के कारण सन 1937 में वे संयुक्त प्रांतीय व्यवस्थापिका सभा के लिए निर्वाचित हुए. એટલે કે છે કે કામ કરવાની એના હૃદયની અંદર એટલી બધી નિષ્ઠા હતી, શ્રદ્ધા હતી, કાર્ય કરવાની એની જિજ્ઞાસા વૃત્તિ હતી અને કે છે કે ક્ષમતા પણ એવી હતી કે શ્રદ્ધા પણ એને એવી હતી કે જેના કારણે એને संयुक्त प्रांतीय व्यवस्थापिका सभा अंदर एमने नियुक्त करवामां आवे छे. सही मायने में यही इसे शास्त्री जी की संसदीय जीवन यात्रा की शुरुआत हुई. એટલે કે છે કે સાચી જ એ સંસદીય એટલે કે છે કે આ રાજકારણીય જીવનની એની શરૂઆત છે એ 1937 થી થાય છે, जिसका समापन देश के प्रधानमंत्री पद तक पहुंचने में हुआ. એટલે કે છે કે સંસદીય જીવનની શરૂઆત 1937 થી થાય છે અને જ્યારે એ પોતે દેશના સર્વોચ્ચ પદ કે જે પ્રધાનમંત્રી જેવું પદ એને પ્રાપ્ત કર્યું ત્યાં સુધી એ પોતે 1 મિનિટ પણ બેસતા નથી. લોકોની સેવા કરવામાં જ હંમેશા માટે પોતે કાર્યરત રહે છે. शास्त्री जी को भारतीय राजनीति की इतनी सही और गहरी पकड़ थी कि श्रीमती इंदिरा गांधी ने उन्हें अपना राजनीतिक गुरु मानते हुए कहा था कि उन्हीं के मार्गदर्शन में ही मेरा राजनीतिक जीवन शुरू हुआ. એટલે કે છે કે શાસ્ત્રીજી છે એને ભારતીય રાજનીતિની એટલી બધી સાચી અને ઊંડાણપૂર્વક માહિતી હતી કે જેથી કરીને इंदिरा गांधी છે એ પોતે શાસ્ત્રીજીને પોતાના રાજનૈતિક ગુરુ માનતી હતી. એટલે કે છે કે શાસ્ત્રીજી છે એને ભારતીય રાજનીતિનું એટલું બધું જ્ઞાન છે કે એના જેવું જ્ઞાન કોઈ પાસે નથી અને કહે છે કે એના માર્ગદર્શન હેઠળ इंदिरा गांधी जी છે એ માર્ગદર્શન મેળવે છે અને પોતાની રાજનૈતિક જીવનની શરૂઆત કરે છે. એટલા માટે પોતે શાસ્ત્રીજીને પોતાના રાજનૈતિક ગુરુ માને છે. देश की आज़ादी के बाद उत्तर प्रदेश में तथा केंद्र में शास्त्री जी भिन्न भिन्न पदों पर रहे. એટલે કે દેશ જ્યારે આઝાદ થયો ત્યાર પછી શાસ્ત્રીજી છે એ ઉત્તર પ્રદેશની અંદર અને કેન્દ્રની અંદર એ પોતે જુદા જુદા પદ ઉપર પોતે કાર્ય કરે છે. उत्तर प्रदेश में उन्हें गृह मंत्री बनाया गया. ત્યાર પછી એ પોતે દેશને આઝાદી અપાવવામાં ખૂબ જ મહેનત એમને કરેલી હતી. એટલા માટે એ પોતે ઉત્તર પ્રદેશની અંદર એમને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા અને ત્યાર પછી કેન્દ્રની અંદર એને જુદા જુદા પદ પણ એને સોંપવામાં આવેલા. बाद में पंडित नेहरू के अनुरोध पर वे केंद्र में आ गए. केंद्र में उन्होंने रेल और परिवहन, संचार, वाणिज्य, उद्योग और गृह जैसे महत्वपूर्ण मंत्रालयों में
મંત્રી પદ સંભાળે અને ત્યાર પછી એ જવાહરલાલ નહેરુ છે એને એ કેન્દ્રની અંદર આવવા માટેનો આગ્રહ કરે છે, અનુરોધ એટલે કહે છે કે આગ્રહ કરે છે અને એને કેન્દ્રની અંદર લઈ આવે છે અને કેન્દ્રની અંદર એ પોતે આવે છે તો ત્યારે એ પોતે કેન્દ્રની અંદર ઘણા બધા જે ઓલા છે એનું પોતે પરિવહન કરે છે, એનું પોતે સંચાલન કરે છે કે જો રેલ પરિવહન છે, ત્યાર પછી સંચાર છે, વેપાર છે, ઉદ્યોગ છે, આ બધા જ પદો ઉપર એ પોતે એ મંત્રી પદ સંભાળે છે કે બધા મંત્રાલયોના પોતે એક મંત્રી બને છે। इन पदों पर रहते हुए शास्त्री जी ने अपनी जिस प्रशासकीय दक्षता का प्रमाण दिया वो हमारे देश के लिए एक उदाहरण है। એટલે કે છે કે એક સાથે ઘણા બધા પદો ઉપર એ પોતે મંત્રી પદ સંભાળે છે પણ દરેક બાબત છે એવી કાર્ય કરીને એ બતાવી દે છે કે એ આપણા દેશનું એક ઉદાહરણ બની રહે છે। દરેક બાબતની અંદર એને સફળતા મળે કે જો રેલ પરિવહનનું કાર્ય સંભાળતા હોય તો એ પણ એટલું બધું વ્યવસ્થિત રીતે સંભાળતા હોય, વેપાર ઉદ્યોગનું એ પોતે કાર્ય સંભાળતા હોય એ પોતે સારી રીતે સંભાળતા હોય કે એમાં કોઈ પણ જાતની ક્ષતિ આવે નહીં। એટલે કહે છે કે એવા પદ આટલા બધા પદો ઉપર એમને મંત્રીત્વ આપેલું હતું છતાં દરેકે દરેક પદ છે એ પોતાની નિષ્ઠા અને કાર્ય કરવાની જે ક્ષમતા છે એનાથી પોતે સંભાળે છે એટલે એક ઉદાહરણ બનીને રહી જાય છે। अपने मंत्रालयों के कार्यों में उनका दृष्टिकोण अत्यंत व्यवहारिक तथा सभी प्रकार की औपचारिकताओं से परे होता था। એટલે કે છે કે મંત્રાલયોની અંદર એ પોતે જે કાર્ય કરતા હતા તો એ કાર્ય છે એ બધા જ લોકો જોઈ શકે, ઔપચારિક એટલે કે છે કે બધા લોકો જોઈ શકે, સમજી શકે કે આ વ્યક્તિ છે એ હકીકતમાં સાચી રીતે જ કાર્ય કરે છે, એમાં કોઈ પણ જાતનો દગો કે સ્વાર્થ નથી, एवं एना कार्यों हता। वे अपने को कभी भी अपने पद के कारण ऊंचा नहीं मानते थे। उनकी बड़ी सीधी सी धारणा थी कि वे जनता के शासक नहीं बल्कि जनता के सेवक है। એટલે કે છે કે પોતે જે પ્રધાનમંત્રી જુદા જુદા મંત્રાલયોની અંદર મંત્રી પદ પોતે સંભાળતા હતા પરંતુ એ પોતાના પદથી એ પોતાને ક્યારે મહાન માનતા ન હતા અને કહે છે કે ક્યારે પણ એ પોતે મહાન માનતા નહીં અને પોતે એ જ વિચાર કરતા હતા। એની સાવ સામાન્ય ધારણા એવી હતી કે આપણે જનતાના શાસક નથી, જનતાના રાજા નથી, પરંતુ જનતાની સેવા કરવા માટે આપણને અહીંયા ચૂંટેલા છે કે આપણે જનતાની સેવા જ કરવાની છે, जनताના આપણે સેવક છીએ। ऐसी भावना से कार्य करने के कारण उन्हें अपने मंत्रालयों में तो लोकप्रियता मिली ही, साथ ही साथ सारे देश में भी लोकप्रियता मिली। એટલે કે છે કે પોતાની જે આવી સામાન્ય ધારણા હતી, સામાન્ય વિચાર એનો એવો હતો કે મારે લોકોને કામ કરવા માટે મને ચૂંટેલો છે તો મારે લોકોનું કામ જ કરવાનું હોય, હું લોકોનો સેવક છું, એવું પોતે વિચારતા હતા। એટલે એની સાથે મંત્રાલયની અંદર જેટલા લોકો કામ કરતા હતા એ બધા જ લોકો શાસ્ત્રીજીને ખૂબ જ ચાહતા હતા, શાસ્ત્રીજી એને ખૂબ જ ગમતા હતા, એની ખૂબ જ પ્રશંસા કરતા હતા। તો એની સાથે સાથે દેશના બધા જ લોકો છે એ પણ શાસ્ત્રીજીને ખૂબ જ ચાહતા હતા એટલે એની અંદર પણ એને એટલી બધી લોકપ્રિયતા મળેલી હતી, એના ખૂબ જ વખાણ કરતા હતા। इसी लोकप्रियता का परिणाम था कि पंडित नेहरू के निधन के बाद देश ने उन्हें प्रधानमंत्री के रूप में स्वीकार किया। એટલે કે છે કે એના મંત્રાલયોની અંદર બધા જ મંત્રીઓ છે એ પણ શાસ્ત્રીજીને ખૂબ જ ચાહતા હતા, ત્યાર પછી એ દેશના લોકો પણ એને ખૂબ જ ચાહતા હતા, એની ખૂબ જ પ્રશંસા કરતા હતા। એટલા માટે પંડિત નહેરુ જ્યારે મૃત્યુ પામ્યા તો ત્યારે દેશના લોકોએ તરત જ કીધું કે શાસ્ત્રીજી છે એ જ આ કાર્ય સારી રીતે કરી શકશે, આ પ્રધાનમંત્રી પદ એ જ સારી રીતે સંભાળી શકશે। देश के इस महत्वपूर्ण पद पर रहते हुए केवल 19 महीने के छोटे से समय में उन्होंने जितनी सफलताएं और लोकप्रियता प्राप्त की वह एक उदाहरण है। એટલે કે છે કે નહેરુ મૃત્યુ પામ્યા ત્યાર પછી 19 મહિના સુધી એમને પોતે આ પ્રધાનમંત્રી પદ સંભાળેલું હતું તો કે છે કે એ પણ એક ઉદાહરણ બનીને રહી જાય છે અને એને એટલી બધી એ લોકપ્રિયતા મળેલી હતી કે એના હજી અત્યાર સુધી પણ લોકો એના વખાણ કરે છે, ઉદાહરણ સ્વરૂપે પોતે બની જાય છે।
शास्त्री जी के सामने अपना उद्देश्य बिल्कुल स्पष्ट था। એટલે કહે છે કે શાસ્ત્રીજીની સામે કે એનું ઉદ્દેશ્ય છે એ બિલકુલ સાવ સ્પષ્ટ જ હતું, जिसमें किसी प्रकार का धुंधलापन या भटकाव नहीं था। એટલે કહે છે કે એનું જે જીવન ચરિત્ર છે એ સ્પષ્ટ હતું, એમાં કોઈ પણ જાતનો દ્વેષ ભાવ કે ઈર્ષા ભાવ ન હતો અને એ પોતે જેવું કહેતા એવું કરીને બતાવતા, જેવી કથની એવી કરણી। એટલે કહે છે કે કહેવું કંઈક અલગ અને કરવું કંઈક અલગ એવું એના વિચાર નહોતા, એવું એનું મન નહોતું। એટલા માટે શાસ્ત્રીજી છે એ પોતે શાસ્ત્રીજીને દેશના લોકો ખૂબ જ ચાહતા હતા। એટલે કહે છે કે એના જે વાણી વર્તન અને વ્યવહાર છે બધા એક હતા। એટલે કહે છે કે એમાં કોઈ પણ પ્રકારનો જે ખોટ કે कोई स्वार्थ न हो। वे हमारे देश के अत्यंत महत्वपूर्ण पदों पर रहे और इन पदों पर रहते हुए स्वाभाविक रूप से वे अधिकार संपन्न भी थे। એટલે કહે છે કે દેશના એક મહત્વપૂર્ણ પદ ઉપર એ પોતે રહ્યા, પરંતુ દરેકે દરેક પદ છે એમને અધિકાર સંપન્ન વ્યક્તિ બની અને રહ્યા। એટલે કહે છે કે પોતે એવું વિચારતા હતા કે હું મારે આનું મને કાર્ય સોંપવામાં આવેલું છે તો એ કાર્ય છે એ મારે સારી રીતે કરવું જોઈએ, મને આ અધિકાર આપેલો છે તો એ અધિકારને અનુલક્ષીને જ મારે જીવન જીવવું જોઈએ, આવું એ પોતે વિચારતા હતા। लेकिन उन्होंने हमेशा आत्मसंयम से काम लिया था, अधिकारों से अधिक कर्तव्यों को तरजीह दी। એટલે કહે છે કે પરંતુ એ હંમેશને માટે આત્મસંયમ કે પોતાના મન ઉપર સંયમ રાખી અને પોતે કાર્ય કરતા હતા। એ પોતે એવું વિચારતા હતા કે અધિકાર કરતા મારે કર્તવ્યને વધારે તરજીહ એટલે મહત્વ આપવું જોઈએ। એટલે કહે છે કે અધિકાર કરતા મારે કર્તવ્યને વધારે મહત્વ આપવું જોઈએ, કારણ કે દેશના લોકોએ મને આ અધિકાર આપેલો છે તો એ અધિકાર કેના કારણે આપ્યો, તો કહે છે કે લોકોના કારણે મને આપેલો છે તો લોકોનું મારે કામ કરવું જોઈએ। એટલા માટે કહે છે કે અધિકાર કરતા એ કામને ખૂબ જ મહત્વ આપતા હતા। शायद इसलिए शास्त्री जी इतने अधिक लोकप्रिय भी हो सके। એટલે કહે છે કે અધિકાર કરતા એ કર્તવ્યને વધારે મહત્વ આપતા હતા, એટલા જ માટે શાસ્ત્રીજીને આટલી બધી લોકપ્રિયતા મળેલી હશે। उन्होंने अलीगढ़ मुस्लिम विश्वविद्यालय के दीक्षांत समारोह में 19 दिसंबर 1964 को छात्रों को संबोधित करते हुए कुछ इस तरह के विचार व्यक्त किए थे कि आपके भविष्य की मंजिल चाहे कुछ भी हो, आप में से प्रत्येक को यह सोचना चाहिए कि आप सबसे पहले देश के नागरिक हैं। એટલે કહે છે કે પોતે અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયની અંદર એ પોતે એક દીક્ષાંત સમારોહની અંદર એ દીક્ષાંત સમારોહ છે એ 19 ડિસેમ્બર 1964ની અંદર હતો। તો કહે છે કે દીક્ષાંત સમારોહની અંદર એને લોકોને ઉદ્દેશીને કીધેલું હતું કે તમે ભવિષ્યની અંદર ગમે તે ક્ષેત્રની અંદર જાઓ કે તમારી મંજિલ કોઈ પણ હોય, પરંતુ તમારે દરેકે એ વિચાર કરવાનો છે કે સૌથી પહેલા તમે આ દેશના એક નાગરિક છો। એ અધિકાર તમે ક્યારેય ભૂલતા નહીં। यह आपको संविधान द्वारा प्रदत्त कुछ अधिकार देता है। એટલે કહે છે કે નાગરિક હોવાનો તમને જે સંસદ દ્વારા દરજ્જો આપેલો છે તો કહે છે કે એ અધિકાર તમને આપે છે, એની સાથે સાથે કંઈક કાર્ય પણ તમને સોંપતા હોય છે, लेकिन इससे कुछ कर्तव्यों का भी बोझ आता है जिसे समझना चाहिए। એટલે કહે છે કે આપણે દેશના નાગરિક બનેલા છીએ તો કહે છે કે એની સાથે સાથે આપણે કંઈક અધિકારો આપે છે, કંઈક આપણે કાર્ય કરવાના હોય છે તો કહે છે કે એ કાર્યોને આપણે બરાબર રીતે સમજવા જોઈએ। हमारा देश प्रजातांत्रिक है जो निजी स्वतंत्रता देता है, लेकिन इस स्वतंत्रता का उपयोग एक व्यवस्थित समाज के हित में स्वेच्छा से लगाए गए प्रतिबंधों के तहत होना चाहिए। એટલે કે છે કે દેશના આપણે એક નાગરિક છીએ, આપણો દેશ છે એ પ્રજાતાંત્રિક દેશ છે અને આપણને દરેકને પોતપોતાની એ સ્વતંત્રતા આપે છે। તો કહે છે કે એ સ્વતંત્રતાનો ઉપયોગ આપણે
કે વ્યવસ્થિત સમાજ માટે કરવો જોઈએ, કે જેની અંદર રહી અને આપણે જે કાર્ય આપણને સોંપેલા છે, કે જે આપણી ફરજ છે એને પૂરી નિષ્ઠાથી આપણે આપણી ફરજ પૂરી કરવી જોઈએ અને આપણને જે કામ સોંપેલું છે એ કામ પણ સારી રીતે આપણે કરીને બતાવવું જોઈએ। अधिकार कर्तव्य और आत्मसंयम के बारे में यह अत्यंत महत्वपूर्ण बात शास्त्री जी ने कही थी, जिसे आज याद रखने की जरूरत है। એટલે કે છે કે અધિકારની બાબતમાં, પછી કર્તવ્યની બાબતમાં અને આત્મસંયમની બાબતમાં જે શાસ્ત્રીજીએ આપણને ઘણી બધી વાતો કીધેલી છે, તો એ વાતોને હજી પણ આપણે વિચાર કરી અને યાદ રાખવા જેવી બાબતો છે। કારણ કે આપણે જોઈએ છે કે આપણે એવું વિચારીએ કે અમારો અધિકાર છે તો મારાથી અમારો આ અધિકાર કોઈ છૂટવી જવો ન જોઈએ, કોઈ લઈ જવા જોઈએ નહીં। એવી રીતે આપણે અધિકાર કરતા બેસી રહીએ તો સમાજના કાર્ય કરી શકીએ નહીં। એટલે કહે છે કે આપણને જે અધિકાર છે પણ એ અધિકાર આપણને કોના દ્વારા મળેલો છે, તો કે જનતા દ્વારા। તો કહે છે કે એનું કાર્ય આપણે કરવું જોઈએ। અને કર્તવ્ય એટલે કહે છે કે આપણે શું કરવાનું છે, આપણે હંમેશા માટે કાર્ય કરતું જ રહેવાનું છે। જો કાર્ય કરશું તો આપણને સફળતા ચોક્કસ મળશે, પ્રશંસા ચોક્કસ મળશે। એ વિચારે આપણા આત્મસંયમ એટલે કહે છે કે આપણું મન ઉપર જે કંટ્રોલ રાખી, સંયમ રાખી અને આપણે કાર્ય કરવું જોઈએ। એટલે કહે છે કે શાસ્ત્રીજી છે એ આપણને દરેકે દરેક બાબતનું જે જ્ઞાન આપણને આપે છે, પોતાનું વાણી, વર્તન અને વ્યવહાર, કે અધિકાર, કર્તવ્ય અને આત્મસંયમ આ બધી જ બાબતનું આપણને જે જ્ઞાન આપે છે, તો કહે છે કે એ બાબતોને સારી રીતે આપણે સમજવી જોઈએ અને જીવનમાં ઉતારવી જોઈએ। હવે આ શાસ્ત્રીજી કર્મયોગી લાલ બહાદુર શાસ્ત્રીજીનો આ પાઠ છે એ અહીંયા પૂરો થાય છે અને ત્યાર પછી હવે પછીના વિડીયોની અંદર આપણે આગળનો જે પાઠ છે એ લેશું। અસ્તુ।